જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આપણે નિહાળી રહ્યા છો આ કંટોલાના કંદમૂળના વેલા કે જે જૂન મહિનામાં કુદરતી થાય છે અને કંટોલ આવે છે. જૂન મહિનામાં ઉગવું એકદમ વરસાદ થાય એટલે ભેજના વાતાવરણમાં કમીયાથી કંદમૂળ ઉગે છે. એ બધા ખેડૂત મિત્રોને ખ્યાલ છે. અને આ કંદમૂળની વાત કરું છું, કુદરતી કંદમૂળ ઉગે છે ને એની વાત કરું છું. બાકી અત્યારે તો કંટોલા બી આવે છે અને 12 મહિના પણ કંટોલા મળે છે. પણ અત્યારે જે કંદમૂળ જૂન મહિનામાંથી ઓગસ્ટ સુધી હોય છે એમાં ફાઇબર, વિટામિન B12 અને ઘણા બધા વિટામિન હોય છે. એટલે શાક ખાવું બહુ શરીર માટે બહુ ઉપયોગી છે. એટલે ખાસ મિત્રો કંટોલાની સિઝનમાં આપણે બધાને ખ્યાલ છે કે ઘણા બધા શરૂઆતમાં ભાવ હોય છે, પણ છતાં વેપારી લોકો આને ખાતા હોય છે. તો ખેડૂત મિત્રોનું ખાસ આપણે તો ખેતરી પણ એ ઓટોમેટિક થતા હોય છે. એક વેલો હોય એમાંથી તો બીજે વર્ષે ઘણી વખત ઉગી શકે છે. તો આપણે નિહાળી રહ્યા છો કે આ ખેતર છે, એની ખેતરની ફરતે તાર ફિનિશિંગ છે. આ સોંદડી ગામનું ખેતર છે. ખેતરના ફરતું તાર ફિનિશિંગ છે, તો એમાં કંટોલા ઓટોમેટિક ઉગે છે. તો સરસ મજાના તમે વહેલા જોઈ રહ્યા છો, કંટોલા પણ તમે નિહાળી રહ્યા છો. અને ખાસ કહેવાનો એવો ભાવાર્થ છે કે સાયન્સ રૂલ્સ પ્રમાણે કે વૈજ્ઞાનિકોનું કહેવું, ડૉક્ટરનું કહેવું માનવું એવું છે સગર્ભા સ્ત્રી ખાસ કરીને કંટોલા ખાવાની, કારણ કે અહીં ફાઇબરનું પ્રમાણ બહુ વધતું પડતું હોય છે. અને બીજું ડાયાબિટીસના જે પેશન્ટ છે, ડાયાબિટીસના દર્દ છે એને પણ કંટોલા ખાવા નહીં, કારણ કે એમાં ફાઇબરનું પ્રમાણ વધારે પડતું હોય છે. એટલે સુગરની માત્રતા ઘટી રહે ફાઇબરના હિસાબે. તો જે તે ડાયાબિટીસના દર્દી છે એને હાનિકારક છે. તેમજ જે સગર્ભા સ્ત્રી છે એને તો બિલકુલ કંટોલા ખાવા જ નહીં, કારણ કે એમાં ફાઇબરનું પ્રમાણ વધારે પડતું હોય છે. અને સગર્ભા વસ્તીને ફાઇબરથી એલર્જી હોતી હોય છે. એટલે ખાસ કરીને સગર્ભા સ્ત્રી હોય તો કંટોલાનું શાક ખાવું નહીં, અને ડાયાબિટીસવાળાએ પણ ખાવું નહીં. બાકીના જે માત્ર વ્યક્તિઓ છે એને કન્ટિન્યુ જ્યાં સુધી કંટ્રોલ નહીં ત્યાં સુધી ખાવું, કારણ કે આખું વર્ષનું છે ને એ રિસાર્જ થઈ જાય છે. એવી રીતે આ કંદમૂળ છે, શરીંગવાની શીંગો છે, આ કંટોલા છે, આ કુદરતી છે. તો સરસ મજાનું તો કંટોલામાં મને ત્યાં સુધી ઓગસ્ટ સુધીમાં જ ખાવાનું, પછી જે આવે છે ને એ બરાબર પરિપક્વ હોતા નથી. એમાં પણ આપણે બધાને ખ્યાલ છે કે જે કંટોલામાં તાજગી હોય હોતી નથી. એટલે સપ્ટેમ્બર સુધીમાં જે વ્યક્તિને કંટોલા ખરેખર તો કંદમૂળ ઉગેલા હોય પહાડોમાં એનું જ કંટોલાનું શાક કરીને ખાવું. બાકી તો 12 મહિના મળે છે નથી, સપ્ટેમ્બર સુધી. જૂનથી સપ્ટેમ્બરમાં જે કંટોલા આવે છે એ ફરજિયાતપણે ખાવા. અને કુદરતી છે એટલે કુદરતી વિટામિન પણ પૂરા પાડે છે. એટલે આ બધાને ખ્યાલ છે કે સિઝનમાં આપણે કંટોલા ખાઈ લેવા જોઈએ. એનાથી ઘણા બધા ફાયદાઓ છે, આ બધા લોકોને ખ્યાલ છે. ને ખેડૂત મિત્રોને પણ ઘણી બધી ખ્યાલ છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે કંટોલાનું શાક ખાવાનું કરીએ, કારણ કે મોંઘા હોય છે તો વેપારી લોકો કંટોલા ખાતા હોય છે. સમય આવે ત્યારે જાંબુડા ગમે એટલા મોંઘા હોય તો પણ ખાતા હોય છે. આપણે આપણા ખેતરમાં હોય તથા ખાતા નથી, કારણ કે આમાં ફાઇબર અને B12 પછી B12 જે ગુણ તત્વ આવે છે ને શરીર માટે બહુ જ ઉપયોગી હોય છે. એ કારણ કે કંટોલાના ઓલામાં રહે 12 મહિના સુધી તમારા બ્લડ છે, લોહી છે, એમાંથી જતા નથી. એટલે સિઝનેબલ જે કુદરતી બંધારણ છે એ પ્રમાણે જો આપણે બધું ખોરાક રાખીએ તો શરીરને કોઈ માત્રામાં કોઈ દિવસ વાંધો આવતો નથી. પણ આપણે અનસિઝનેબલ છે વસ્તુ ખાઈએ છીએ એટલે બીમાર પડીએ છીએ, એવું છે. તો કંટોલ આપણે નિહાળી રહ્યા છીએ. સરસ મજાના ફૂલ છે. આ જુલાઈ મહિનાના જ છે. વરસાદના કારણે થોડા મોડા થયા હશે, બાકી તમે નિહાળી રહ્યા છો સરસ મજાના જેટલા પાન છે એની કરતાં વધારે તો ફૂલ છે. અને કંટોલ આવશે એટલે મારા ખ્યાલ પ્રમાણે પાને કંટોલા પણ આવી જશે. આપણે બધાએ નિહાળી રહ્યા છું. આ જુલાઈનું છે. એટલે ખાસ જય જવાન જય કિસાન.